બજેટ 2025 ફાઇનાન્શિયલ યર 2025-26 અને એસેસમેન્ટ યર 2026-27 એટલે કે 2025નું જે બજેટ આવેલું તેમાં ફાઇનાન્શિયલ યર 25-26 માટે ન્યૂ ટેક્સ રિઝીમના નવા રેટ શું રહેશે તેના વિશે આ વિડીયોમાં જોઈશું. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચેનલ પર નવા હો તો મિત્રો અમારી બંને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો. શિવસાગર ગાઈડ ગુજરાતી અને શિવસાગર સ્ટડી હિન્દી ચેનલ. કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીં આપણે બજેટ વિશે અહીં ચર્ચા કરીશું. અહીં ઇન્કમ ટેક્સના નવા સ્લેબ શું આવેલ છે 2025-26 ફાઇનાન્શિયલ યરમાં અપ ટુ 4 લાખ એટલે કે 4 લાખ સુધી કોઈ પણ પ્રકારનો ટેક્સ નથી. અહીં 2025માં જે બજેટ બહાર પડેલ તેમાં 4 લાખ સુધીની ઇન્કમ ઉપર કોઈ પણ પ્રકારનો ટેક્સ નથી. ત્યારબાદ જોઈએ તો 4 થી 8 લાખની વચ્ચે જો આપની ઇન્કમ હોય તો 5% ટેક્સ છે. તેનો કેલ્ક્યુલેશન 4 લાખ ડિફરન્સનું ગણીએ 5% લેખે તો 20,000 થાય. ત્યારબાદ 8 થી 12 લાખની વચ્ચેની ઇન્કમ હોય તો 10% ઇન્કમ ટેક્સ છે. તેની કેલ્ક્યુલેશન કરીએ તો 40,000 થાય. અને 12 લાખથી 16 લાખની ઇન્કમ હોય તો 15% ટેક્સ છે, 60,000 ઇન્કમ થાય. 16 લાખથી 20 લાખની વચ્ચે ઇન્કમ હોય, ડિફરન્સ 4 લાખ એટલે કે 20% લેખે ગણીએ તો 80,000 ટેક્સ થાય. અને 20 લાખથી 24 લાખની વચ્ચે આપની ઇન્કમ હોય 25% ઇન્કમ ટેક્સ છે એટલે કે ટોટલ 1 લાખ થાય. અને જો 24 લાખથી ઉપર હોય તો 30% ટેક્સ છે મિત્રો. હવે મિત્રો અહીં ચર્ચા કરીએ કે 12 લાખ સુધી જો આપની ઇન્કમ હોય તો કઈ રીતે ટેક્સ ફ્રી છે. અહીં આપણે ટેક્સ જોઈએ તો માત્ર 4 લાખ સુધી નીલ છે. તો અહીં જે 4 થી 8 ની વચ્ચે 20,000, 8 થી 12 ની વચ્ચે 40,000, ટોટલ 60,000 ટેક્સ ભરવાનો થાય છે 12 લાખ સુધીની ઇન્કમમાં. તો અહીં જોઈએ તો અંડર સેક્શન 87A, અંડર સેક્શન 87A માં આપણને જે 60,000 ટેક્સ થાય છે તે રિબેટ આપવામાં આવે છે. જી હા દોસ્તો, જે 60,000 ટેક્સ થાય છે જો આપની 12 લાખની અંદર ઇન્કમ હોય તો અહીં આપને જે 60,000 ટેક્સ થાય છે તે રિબેટ આપવામાં આવે છે, ડિસ્કાઉન્ટ એક્ઝમ્પશન આપવામાં આવે છે. એટલે કે જે અગાઉ 25,000 ટેક્સ થતો હતો તે હવે 60,000 રિબેટ અહીં આપવામાં આવેલ છે વધારીને. આ નિયમ આવતા વર્ષે એટલે કે અહીં એપ્રિલથી 2025 થી એપ્રિલ 2025-26 ફાઇનાન્શિયલ યર શરૂ થશે. એટલે કે એસેસમેન્ટ યર 26-27માં આ બજેટ લાગુ પડશે. સ્ટાન્ડર્ડ ડિડક્શન જોઈએ તો 75,000 જે અગાઉ હતું તે જ રાખેલ છે. અહીં જો સેલેરી પર્સન હોય તેમની 12,75,000 ઇન્કમ હોય તો નીલ ટેક્સ થશે, જે આવતા વર્ષે લાગુ પડશે. એટલે કે હવે કરંટ યર ફાઇનાન્શિયલ યર આવશે, બજેટ 1 વર્ષ અગાઉ આવે તેનો નિયમ નેક્સ્ટ યરથી એપ્લિકેબલ થાય મિત્રો. તો અહીં 12 લાખ સુધી 2025-26માં ફાઇનાન્શિયલ યરમાં આપની ઇન્કમ જો 12 લાખ હશે તો 0 ટેક્સ ભરવાનો થશે, કોઈ પણ પ્રકારનો ટેક્સ ભરવાનો નથી. જો 12 લાખથી વધારે ઇન્કમ હશે, ત્યાંથી મિત્રો સાંભળજો હવે, જો 12 લાખથી વધારે ઇન્કમ હશે તો આગલા જે 20,000, 40,000 તે ટેક્સ એપ્લિકેબલ થશે. એટલે કે જે ટોટલ ઇન્કમ હશે તે તમામ ટેક્સ અહીં ભરવાનો થશે મિત્રો. અહીં માત્ર અને માત્ર ઇન્કમની જ મિત્રો વાત થાય છે. શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન અને લોંગ ટર્મ કેપિટલ ગેઇન તેમનો અલગથી ટેક્સ ગણાશે, તે સ્પેશિયલ ટેક્સમાં આવશે. તેનો વિડીયો હું અલગથી લઈને આવીશ આપને માટે. ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો. વર્ડ, એક્સેલ, ટેબ, પાવરપોઈન્ટ, સરકારી ભરતીની માહિતી, ડિજિટલ ગુજરાત સ્કોલરશિપની માહિતી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની માહિતી તમામ વિડીયો પ્લેલિસ્ટમાં અવેલેબલ છે. આપ જો નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત.